वेलकम बैक माय न्यू ब्लॉग। एनसी ब्लॉग में आपका स्वागत है। तो आज हम हर संडे को मैं ब्लॉग बनाता हूँ, रील बनाता हूँ। तो आज का ब्लॉग मेरा पूरा गुजराती में रहने वाला है। मैं सोचा कि एक बार गुजराती में ब्लॉग बना दूँ, कैसा रहेगा। तो मारा आखो ब्लॉग जो गुजराती में बनावવાનો છું मैं। तो जो ये चाय वाय पीने दोस्ताने फोन કરી દીધેલો છે કે વિડીયો બનાવવા જવાનું છે। હવે નક્કી છે કે દર રવિવારે અમે વિડીયો બનાવવા જઈએ। શું કરીએ રવિવારે કસે ફરવાનું જોઈએ, ફરી લઈએ બધી। તો જઈએ, જોઈએ કેવી રીતના જાય, નીકળો કે નહીં નીકળો, નાહ્યો કે નહીં નાહ્યો। મેં ફોન તો કરી દીધેલો હતો, તૈયાર જ છે। અભી ચાવા પીને જાઉં। દોસ્તાના ફોન તો આવી ગયેલો છે, થોડા સાથે લેટ થઈ ગયેલા છે। વિડીયો નીકળો કેવા બને કેવા નહીં ત્યાં જઈને બતાવું। જો દોસ્તાને લેવા જાઉં છું, એનો ફોન આવી ગયો છે। જે કે મેં દોસ્તા આવી ગયેલો છે, આવી જા તો જાઉં। એક તો મારા ઘરે છે થોડા ફૂલ છે, એને લેવા જવાનું, મૂકવા જવાનું। બધા રાજા લોકો છે અમારે અહીંયા, રાજા લોકોની જેમ રહેવાનું છે। લેવા જાઓ, મૂકવા જાઓ, રેન્જર છે। આવી ગયેલા છે, તમને બતાવો લોકેશન કેવું છે। ઉપર નદી કિનારા પર આવેલા છે। ये भाई ढड़ी पर नीचे हाय 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 नदी किनारा पर आवेला છે પબ્લિક। એટલું જોરદાર છે નદી કિનારા પર। અહીંયા થોડાક એક બે રીલ શૂટ કરીએ, પછી અગાડી જઈએ। હું છે હું અહીંયા શંકર ભગવાનની મૂર્તિ બી છે મોટી, ત્યાં એક વિડીયો શૂટ કરવાનો, ત્યાં એક બે વિડીયો શૂટ કરવાનું છે। તો દોસ્તા આવી ગયેલો છે। જો તમને લોકેશન બતાવું, નદી તાપી નદીના કિનારે આજે વિડીયો બનાવવાના છે। તો ગાઈસ અમે અહીંયા વિડીયો શૂટ કરી લીધેલું છે। લોકેશન જો એકદમ જોરદાર લોકેશન છે, તાપી નદીના કિનારે। મેં તો લીધો છે વિડીયો શૂટ, અંદર જોઈ લેજો। ઇન્સ્ટાગ્રામમાં બી ને યુટ્યુબ શોર્ટ્સમાં બી આવું આપણે બંનેમાં આવે છે। આઈડી અંદર આપી દઉં। અહીંયાનો હું નજારો છે એકદમ જોરદાર। ये दुनिया खिलाड़ी से बड़ी पड़ी है लाला। અહીંયા હું નજારો છે તાપી નદીનો તમને બતાવું। અમે કન્ના અહીંયા વિડીયો બનાવીએ છીએ ડોનેટ માટે। હું ગઈ ડોનેટ માટે? હા, એની જાતને પણ જો જોરદાર લાગે નજારો એની। જો ઇસ્કો મંદિરની પછાડી છે આ જગ્યા। હવે અમે અહીંયા શંકર ભગવાનની મોટી મૂર્તિ છે ને, ત્યાં વિડીયો શૂટ કરવા જઈએ છીએ। જોઈએ કેવો છે કેવો નહીં। આજે બહુ ટાઈમ પછી મેં જાઉં છું ધામ, ને બહુ ટાઈમ પછી આ બાજુ આવ્યો છું મેં। બાકી તો પાલ આરટીઓ ને એ બાજુ જ જયા કરે, વેસુ ડુમ્મસ। આજે અમે અહીંયા કુરુક્ષેત્ર છે ને, ત્યાં જ આ મહાદેવની મૂર્તિ। હા, કિચડમાંથી કેવી રીતના જવાનું મેં
જોજે ભાઈ, જોઈને આવજે, નહીં તો લબડાઈ જશે, લાંબા જ થઈ જશે. જો ભાઈ તમને અહીંયા નજારો બતાવું, હું સુકૂન. મોટો જ લેવાનો હતો. તો ફ્રેન્ડ અમે અહીંયા કુરુક્ષેત્ર આવેલા છે. થોડા એમ પછી આવ્યા ને. અહીંયા આવો કંઈ ગુનો નથી, આવ્યા કરવાનું, જીયા કરવાનું. અહીંયા આવવા માટે બધા ટરપે છે, જીવતા જીવતા આવી ગયા તો શું વાંધો છે. એટલે અહીંયા આવતા રહેવાનું. તમને એક મસ્ત મોટી મોટી બતાવો કુરુક્ષેત્ર આવેલા છે. જો તમને એક મસ્ત મોટી મોટી બતાવો. મહાદેવ મહાદેવ. અરે અહીંયા સુરતમાં મોટી મોટી છે મહાદેવ કુરુક્ષેત્ર સુકૂન મળે. તમે અહીંયા મૂર્તિ ભાઈ નજીક આવી ગયેલા છે. તમને નજીકથી મૂર્તિ બતાવું કેવી છે, ને ઉપરથી નજારો બી બતાવું કેવો છે કુરુક્ષેત્ર પાસે. મહાદેવ મહાદેવ, સુકૂન વાલી જગ્યા. કદાચ ઘરવાળા બ્લોગ જોયો તો ખીજવા આવી. હા, એ ભરવા તાઉં કરવા ગયા, એમ જ કહેવાય. ગાડ દે બરાબર, હજાર ગાડે. હા, હા કુરુક્ષેત્ર છે અમારું જંગીપુરાનું. હા દોસ્તાર બી છે, કદાચ એના ઘરવાળા બી ગાડ દે, એને બી બતાવી દેવું. એના ઘરવાળા જોયે એટલે એને બી ગાડ આપે. તો ફ્રેન્ડ અમારો અહીંયા વિડીયો બનાવીને પતી ગયેલો છે. આ લોકેશન પર તમે ચાલ્યા ગયા ને ટી શર્ટ બી બદલી લાગી છે મેં તો બીજી. આ લોકેશન પર હતા એકદમ જોરદાર. હા દોસ્તાર ગાડી ચાલુ કરે છે. હવે જોઈએ ઘરે જઈએ છે. ઘરે જઈને હું છે ઊંઘી. અમારો સુટ્ટા પટી ગયેલું છે. હજુ કશે જવાનું વિચાર્યું છે. રવિવાર ખાલી નહીં જવો જોઈએ. રવિવારે કશે ને કશે જવું જ જોઈએ. અમે ફાઇનલી બહાર નીકળી ગયેલા છે. મેઇન રોડ પર આવી ગયેલા છે. પેલા દોસ્તાને મૂકા પછી મેં મારા ઘરે જવા. ભગવાનના નીકળેલા 10 વાગ્યાના. બધા વાગ્યા છે, 12 વાગ્યા છે, 1 વાગ્યા છે.
તો ફાઇનલી હું આવી ગયો છું મારી નાના ઘરે. વિડીયો શૂટ કરવા ગયેલા હતા, હજુ હમણાં જ આવ્યો. વિડીયો શૂટ એવું કરી લે જોઈ શકો. નાની ના ઘરે આવ્યો છું. તો ફાઇનલી મેં મારા ઘરે આવી ગયેલો છું. તમને કેટલા વાગ્યા છે? 8 વાગ્યા જો આવ્યું છે. ફાઇનલી મેં મારા ઘરે આવી ગયો. પહેલા નાની ના ત્યાં હતો, વિડીયો શૂટ કર્યો. હજુ એડિટ કરવાનો બાકી છે. ખાલી સપોર્ટ આપજો તમે તમારો. લાઈક, કોમેન્ટ, શેર. આપણે આજે ખાવામાં છે એ બનાવેલું હતું. આજે કપડા ઉપર ચેન્જ કરી દીધા. હવે ખાઈએ. ભાત, શાક ને દાળ. શાક તો ભાવતું નથી, શાક નહીં, દાળ ને ભાત જ ખાઈશ. દાળ ભાત. પહેલેથી આદત છે દાળ ભાત ને ટીવીમાં પણ તારક મહેતા જ જોવાનું, બીજું કઈ જોવાનું. એ ગુજરાતીમાં બ્લોગ બનાવેલો જેને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સપોર્ટ ફૂલ કરજો. ને પબ્લિક ડબ્બાઈને ને ઇન્સ્ટાગ્રામની આઈડી બી અંદર આપી દઉં છું. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. ને મારો બ્લોગ હર સન્ડે વ્લોગ ને વિડીયો મારો યુટ્યુબમાં શોર્ટ આવતા રહે છે, પણ બ્લોગ મારો હર સન્ડે આવતો રહે. સપોર્ટ કરો. સપોર્ટ પબ્લિક. ગુડ નાઇટ.